ઉનાળો આવે ને બિલ આવે ત્યારે આપણને ખબર પડે પંખો ફેરવી એનું કેટલું થાય છે. ન ભરાણો તો લાવીને કાપી જાય તારે. ભગવાને આપણને કોઈ દી બિલ મોકલ્યું છે. ભલે આ ઘંટી અંદર એવી મંગાવી કે તમે લીલું ખાઓ, પીળું ખાઓ, લાલ કલરનું ખાઓ, તળેલું ખાઓ, શેકેલું ખાઓ, બાફેલું ખાઓ, ગમે ખાઓ, બસ લોહીની ધાર જ થાય અંદર. આપણે કોઈ એવી ઘંટી બનાવી કે દાળ ભાત શાક રોટલી નાખીએ ને એટલે લોહીની ધાર થાય એવું. આની અંદર જ એવી સિસ્ટમ કરી છે પરમાત્માએ. પણ છતાં જાણે કે હું કરું એ જ અજ્ઞાનતા સતતનો ભાર જેમ શ્રામ તાણે. આપણે તો નકામા ગાડા એટલું કૂતરું થાય છે. અને આ હુંપણામાં આપણે મંદિરમાં જઈએ અને ભગવાન રામને જોઈએ પણ દર્શન કરીએ પણ એ હૃદયથી થતા નથી. કેવળ ક્રિયાઓ થાય છે પણ એને મન સાથે બિલકુલ કઈ સંબંધ જ નથી. પરમાત્મા કાંઈ માંગતો નથી. તમે ગમે તેવું ખાઓ, ભગવાન કે તું તારે ખા, ખાટું ખોરું ગમે એવું પચાવીશ હું. અને ખાઈ પણ ઊંઘી જાય ને તો સવારમાં પાછો આપણે 6 વાગે ચાલુ હોય તો 6 વાગે આપણા મગજમાં ઘંટડી વગાડે, ઊંઘો થઈ જાય 6 વાગે. ન ઉઠાડે ને સવારે 4 જણા ઉપાડીને લઈ જાય ત્યારે. બદલાવા નથી કઈ માંગતો પછી રામ ગમે તો રામ, કૃષ્ણ ગમે તો કૃષ્ણ, શિવ ગમે તો શિવ, ખોડિયાર ગમે તો ખોડિયાર, ભૂત ગમે તો ભૂત ને ચામુંડા ગમે તો ચામુંડા. ગમે નામથી પણ બસ એને પ્રેમથી પોકારો. બદલામાં નથી કઈ માંગતો નથી કે ભગવાને આપ્યું છે એને હું લાયક છું કે નથી. ઠાકોરજીની અંદર તો બિલકુલ ભાર નથી. નામ સંકીર્તન સર્વપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ નમામિ હરે પરો. એકલા કૃષ્ણને વંદન નથી કર્યા પણ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા એવા સુખદેવજી મહારાજને વંદન કરવામાં આવ્યું છે. યમ પ્રવયમ તમનુપેતમુપેત કૃત્યુ દ્વૈપાયનો વિરહકાતર્વાજુહાવ પુત્રેતિ તન્મય દયા કરવો વિનેદુ સર્વભૂત હૃદય મુનિમાનિતોસ્મિન. मनुष्य जीवन थोड़ो से, वेदों का अंत नहीं और पुराणों का पार नहीं. बस एक ईश्वर ने जानो. नरसिंह मेहता કહે છે એમ અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રસ ના કરી અનેક રસ લેવાને અને શિવ થકે જીવ થયો એ જાશે. સુત પુરાણી આજન શૌનકાદી ઋષિઓને એમ કહે છે કે 7 દિવસની અંદર પરીક્ષિત મહારાજને સદગતિ થઈ એ મેં મારી નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર છે, પણ આપણો કોઈ ઉદ્ધાર નથી થતો. સુખદેવજી તો એક જ વાર કથા કરીને પરીક્ષિતનો તો મોક્ષ થઈ ગયો. આપણે તો કેટલા વર્ષોથી કથા કરીએ. આપણે કથામાં બહુ બેસીએ, પણ આપણી અંદર કથા બેસતી નથી. કથાને આપણે અંદર બેસવા જ નથી દેતા. આપણે કથામાં હોય, ખોળીઓ અહીંયા પડ્યું હોય, દુકાનમાં જીવ હોય, કાં તો ઘરમાં હોય, કાવાડીમાં હોય, કાવલા ભાગ્ય શું કરતો હશે, રસકાન પાણી પાવાનું કીધું હતું, પણ કથા આપણા બેસતી નથી. અને જો કથા બેસી જાય ને એક જ શબ્દ, કેમ કે 18,000 શ્લોક વ્યાસજીએ એવા બનાવ્યા છે કે એક ઘડી આધી ને પુનિયાદ તુલસી સંગત સાધુ કી, એની જેમ સંત સંગત છે એવી જ રીતે એક શ્લોક, અડધો શ્લોક કે 5 શ્લોક જો મગજની અંદર બેસી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ જો પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે ને એવો પુણ્ય કરવામાં રહેતો નથી. પાપ કરે ત્યારે એટલો એકાગ્ર થઈ જાય, કોઈ જોવે નહીં, કોઈ ખબર પડે નહીં. અને એકાગ્રતાથી કરેલું જે વસ્તુ છે હંમેશા અંતકાળે યાદ આવે. માણસને બીક લાગે છે મૃત્યુ સમયે, શેની? પોતે કરેલા કર્મોની. બાકી યમના દૂતો એટલા બધા ભયંકર નથી કે જેને જોતા આવે જીવ ગભરાવા લાગે. પણ જીવને એક સામાન્ય ઇન્કમ ટેક્સ નો ઓફિસર હોય ને એની નોટિસ આવી હોય ને ત્યાં તો હનુમાનજીની બાધા રખાવા માંડે ને ખોડિયારમાંની લાપસી માનવામાં આવે, ગઈ હાથ પરવાળી મારી કુળદેવી. જો આમાંથી હથમાં તેમ જો ઉગરી જાય ને તો હવા માંડે લાપસી ઘરના બધાને લઈને આવી કરી ત્યાં. હવે 1 વર્ષનો ઇન્કમ ટેક્સના ઓફિસરને હિસાબ દેવામાં આપણી આ જે દશા થતી હોય તો 60 વર્ષનો કે 80 કે 100 વર્ષનો હિસાબ દેવાનો થશે ત્યારે શું થશે? જવાબ પડશે આપવું તને કાંટાની માફક ખૂચશે, પણ યાદ રાખો એટલું કે પ્રભુજી તમને પૂછશે. એ કહે છે કે તમને હાથ દીધા હતા, તમે શું કર્યું? તમને આંખો આપી હતી, તમે શું કર્યું? તમને મુખ આપ્યું હતું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ 4 વસ્તુ તો મનુષ્યની અંદર પરમાત્માએ વિશેષ રૂપથી આપી છે. મનુષ્યને ભગવાન કેમ 64 કળા લઈને અવતાર લીધો હતો? 60 કળા એ નારાયણ છે, પણ 64 કળા એ કનૈયો છે. એમ મનુષ્યને આ 4 કળાઓ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જેને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય, કે એ વિવેકથી વિચારી શકે આમાં સારું શું, નરસું શું. ભગવાન પૂછશે ને ત્યારે આ બધું ખબર પડશે. મરણને જો સુધારવું હોય તો પ્રતિક્ષણ સુધારી લેજો. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો. પ્રતિક્ષણને સુધારો તો અંત સમય સુધરી જાય. રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ રાખવાની જરૂર છે. સ્મશાનમાં સંભાવ જાગે. તમે જુઓ, આપણે કોઈકની સ્મશાન યાત્રામાં જાય ને ત્યારે એમ થાય કે આ બધી દુનિયા આખી ખોટી છે, કાલ વ્યુ જવાનું છે. પણ જેવા સ્મશાનમાંથી નીકળી બધું પડ્યું રહ્યું ત્યાં સ્મશાન. ભાગવતની રચના થયા પછી વ્યાસજીને એમ થયું હતું કે આ ગ્રંથનો કોણ પ્રચાર કરશે? કારણ કે ભગવાન વ્યાસજીએ વૃદ્ધાવસ્થાની અંદર આ ગ્રંથની રચના કરી. પ્રભુથી વિખૂટા પડેલા જીવને પરમાત્માની સાથે મેળવવા માટે થઈ અને જો કોઈ સીડી બનાવી હોય તો એ છે ભાગવત શાસ્ત્ર નામની સીડી. સંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ન હોય એવો જન્મથી વૈરાગી કોણ મળે? અને વ્યાસને વૃદ્ધાવસ્થાની અંદર પુત્રેષણા જાગે, એને એમ થયું કે મારો પોતાનો દીકરો હોય અને એ વૈરાગી હોય તો આ ભાગવતજીનો પ્રચાર થાય. અને એટલા માટે થઈ અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે વ્યાસજીએ તપ કર્યું. ભોળાનાથ, તમે પ્રભુ મારે ત્યાં પુત્ર તરીકે આવો. મહારુદ્રને અવતાર નથી, એ અજન્મા છે, અજન્માનો લોક, એનો જન્મ જ નથી.
પણ ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરવા માટે વ્યાસજીએ વિનંતી કરી. શિવજી મહારાજને એમ થયું કે જે જ્ઞાનનો ભંડાર હું છું એ જ્ઞાન જો સમાજના જીવને ન મળે તો એનો કઈ અર્થ નથી. અને એટલા માટે થઈ અને વ્યાસજીની વિનંતીને માન્ય રાખી ભગવાન સુખદેવ સ્વરૂપે માના ગર્ભની અંદર આવે. પણ અન્ય ગ્રંથોની અંદર લખ્યું છે કે સુખદેવ 16 વર્ષ સુધી માના પેટની અંદર રહ્યા છે. વ્યાસ પૂછે છે કેમ બહાર નીકળતો નથી? કે નહીં, મને ભગવાનની માયાનો ડર લાગે. અને ભગવાન નારાયણે જયારે એમ કહ્યું કે મારી દુસ્તર માયા તને કાંઈ નહીં કરી શકે ને એ વખતે સુખદેવજીનો જન્મ થયો. અને એવા સુખદેવજી જેની આપણે અગાઉ શ્લોક બોલ્યા કે જેને જન્મ છતાં પોતે વન ચાલી નીકળ્યા અને પાછળ એના પિતા હે પુત્ર કહીને બોલાવે. યમ પ્રવજંતમનુપેતમ પેત કૃત્યમ વેપાયનો વિરહકાતરહાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો ત્વમ દુસ્તદયં નિમાનતોસ્મિ. સુખદેવજી તો જવાબ નથી આપતા, પણ સર્વવ્યાપક થયેલા સુખદેવજી વૃક્ષ રૂપે જવાબ આપે કે હે પિતાજી, કોણ પુત્ર કોણ પિતા? વૃક્ષો તો એમ કહે છે કે અમને કોઈ પથ્થર મારે ને તો અમે એને ફળ આપીએ. Krishna
હરિપાઠના, બરાબર. અને કાલથી છે ને દાદા આરતી રાના કાળા પ્રભુ જય કાના કાળા નીચે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ગામણ ગારા કાલ કામણ ભોગેગા પ્રભુ કામણ ભોગેગા માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચોરી લેના ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના પ્રભુ મોહન મોરલી વાળા મોહન મોરલી વાળા ઓમ જય કાના ઓમ જય કૃષ્ણલાલ કી જય. આરતી આપો. દેવાભિવંદનમ સમર્પયામિ. તમે પોતે લઈ લો આરતી, સ્વયં એવાત્મા અભિવંદનમ. દાદા એકાદી આરતી આ બાજુ આવવા દે છે. કાનજીભાઈ શ્રીફળ લઈ લો તમારા હાથમાં અને એક પ્રદક્ષિણા કરવી છે આપણે ફરતી નીચે. હો હે ચોટલી આગળ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય.
હાલે કૃષ્ણ ગોવિંદ